નમસ્તે, હું છું ક્રીના. તો હું આવી ગઈ છું સુરતમાં, અને સુરત આવ્યા પછી મારે એક બી બ્લોગ બનાવવાનો ટાઈમ ન હતો. તો આજે અમે મૂવી જોવા આવ્યા છીએ. તો પાછળ જોઈને જ ખબર પડી જશે કે અમે મૂવી જોવા ગયા છીએ. અને અત્યારે એકદમ વરસાદનો માહોલ છે. ગામડે પણ એટલો છે, અને અમે સુરતમાં આવ્યા એટલે વરસાદ લઈને જ આવ્યા એવું જ લાગવા માંડ્યું છે હવે તો. કેમ કે અમે સિનેમામાં મૂવી જોવા આવ્યા અને મૂવી પૈકું ને બહાર નીકળ્યા એટલે વરસાદ તો હતો નહીં. પણ જેવા બાર મૂક્યું એટલે એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો બધું જ પલળી ગયું છે. ને પછી મેં કીધું આટલા વરસાદમાં ઘરે તો કંઈ જવાય નહીં, અમે તો એક્ટિવા લઈને ગયેલા. તો મારા ભાઈને ફોન કર્યો તો અમને નવા રેનકોટ લઈને આપી જાય. અમે નવા રેનકોટ પહેરીને પછી ઘરે જતા રહીએ. એ પણ બહુ જ કામમાં હતો એટલે પછી એને પછી જવા દીધું. એને ઓફિસનું વર્ક હતું અને એ કહે છે કે બ્લિંકિટ કરી નાખો, એમાંથી તમારે ઇન્સ્ટન્ટ આવી જશે રેનકોટ. તો પછી અમે અર્જન્ટમાં પલ્લીમાં જોઈએ એના માટે બ્લિંકિટ કરી દીધું અને એમાં આવી ગયા રેનકોટ અમારા. તો હવે અમે આ રેનકોટ પહેરીને ઘરે જશું અને પલળશું દીદી. તો અમે બ્લિંકિટમાંથી રેનકોટ મંગાવી લીધા છે. તો હવે એને હું ઓપન કરું છું અને પહેરી લઉં છું. આડી નાખવાનું ભાઈ, બસ. પોકેટ રેનકોટ છે આ. પોકેટ રેનકોટ, મારા પોકેટ રેનકોટ આવી ગયા છે. એકમાં 3 પીસ આવે ને? કેટલા પીસ આવ્યા છે? 6 પીસ થઈ ગયા. અમે તો 2 મંગાવ્યા હતા. અમે તો 2 મંગાવ્યા હતા. અમને એમ કે એકમાં એક જ આવતો હશે, પણ બંનેમાં 3 આવ્યા છે એટલે અમારા માટે 6 પીસ થઈ ગયા છે હવે. તો તમે પણ ઇન્સ્ટન્ટમાં બ્લિંકિટમાંથી તમે ઓર્ડર કરી શકો છો. અને અમે પણ કરી લીધો છે. હવે આને પહેરીને અમે લોકો બહાર રખડવા જશું. હવે રખડવા જાવ, ઘરે જાવ? ઘરે જશું. એ બી જમવાનું બાકી છે એટલે જમવું પછી ઘરે જવાના છીએ. અમે આ રેનકોટ હવે પહેરી લઈએ. તો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગળ બ્લોગમાં ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.